સો ગાઈસ, તમે બધા જોઈ શકો છો આ પાડીને આપણે આ 6 મહિનાના આશરે પાડી છે બરોબર. અને આપણે અહીંયા જંગલી કૂતરાઓને એવો ત્રાસ છે કે હમણાં જો આની બિચારીના બે કાન કાપી નાખ્યા. બાકી જો આમાં બધામાં દાંત બેહાડેલા છે, આખામાં આખી ડોકમાં ને બધામાં બટકા ભરેલા છે એકદમ. આ બે કાન કટિંગ કરી લીધા છે, કૂતરાએ કાપી લીધા છે બે સાઈડ. જોઈ લો આ આખી ડોક, આ સાઈડની આખો ભાગ, પછી પાછળ પણ જો અહીંયા આમાં બધા બટકા ભરેલા છે. તો પ્રકાશ પડે છે તો નહીં દેખાય. જ્યાં આમાં મખાઈ બટકા ભરેલા છે બધામાં. આમાં બધામાં રૂવાટી આડી આવી જાય છે ને આમાં બધામાં આપણે એકદમ માંસના ઓલાને એકદમ કટી કરી લીધા હતા. તો આ પાડી હમણાં જ રિકવર થઈ. આપણે 5-6 દી થયા અને કૂતરા ઓલું કર્યું હતું એને પાછા ઇન્જેક્શનને આપણે ડૉક્ટરને બોલાવ્યા હતા, એટલે ઇન્જેક્શનને બધું લેવડાવ્યું. અને હવે કંઈક પાડી આપણી રિકવરીમાં આવી છે. બાકી તમે જોઈ શકો છો બે કાન પાડીના કૂતરાએ કાપી લીધા છે. જોઈ શકો આ કાન, આખો કાનની હાલત તમે આખો કાન ખવાઈ ગયેલા. એટલે તો બને તો સાવચેતી રાખવી તમારા કોઈ પણ પાડોડાને ખુલ્લું અથવા તો રેઢો રાખવું નહીં. અમારે તો એવડી મોટી બધી થઈ ગઈ હતી તો એ પણ એવું લાગતું નહોતું કે આને કૂતરા બોલાવી શકે, એટલે બહારને બાંધતા. એક દિવસ જ રાખી હતી, નકર તો એને જારમાં પેક કરીને નાખતા. એક દિવસમાં આપણે કૂતરા જોઈ એનું કોલું કરી નાખ્યું. અને પાડી એકદમ હુસ્તપુસ્ત થઈ ગઈ હતી, નબળી પડી ગઈ. હમણાં જો આ કૂતરામાં વીખી એના લીધે 6 મહિનાની હે, મોટી બધી છે એમ તો, પણ બિચારીને કૂતરાએ હાવ ઓલું કરી નાખ્યું. કાન જોઈ લો એને, હાવ એટલે હાવ પતી ગયું બે કાનની. તો આવા જંગલી ઓલાવથી સાવધાન રહેવું અને પોતાના પશુને બચાવીને રાખવા.